ગુજરાતમાં વધતા ચાંદીપુરા વાયરસના પ્રકોપ વચ્ચે વડોદરાના ભાયલી વિસ્તારમાં આ ખતરનાક વાયરસનું શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હાહાકાર મચાવી રહેલો જીવલેણ અને ઘાતક ચાંદીપુરા વાયરસ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ પહોંચી ગયો છે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આ વાયરસનો એક અત્યંત શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને વાલીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલી વિસ્તારના સંક્રમિત બાળકને તાત્કાલિક ગોત્રી વિસ્તારની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે, જ્યાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે બાળકના લોહીના નમૂના મેળવીને તાત્કાલિક લેબોરેટરી તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે। બીજી તરફ વડોદરાની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક બાળરોગ વિભાગમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય 3 બાળકો હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। અત્રેની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પંચમહાલ ગોધરા એરિયાના 3 પેશન્ટ છે ચાંદીપુરમ સસ્પેક્ટેડ હતા, પરંતુ એનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયો છે અને એમાં એક જે પેશન્ટ છે 3.5 યર એ થોડું વેન્ટિલેટર પર છે, બાકી બીજા 2 જણ નોર્મલ એની તબિયત થઈ ગઈ છે અને વધારે પેશન્ટ નથી, 3 જ સસ્પેક્ટેડ હતા, એ પણ નેગેટિવ છે, એટલે પોઝિટિવ કોઈ પેશન્ટ અત્યારે દાખલ નથી। મેડમ, આ જે ચાંદીપુરમ રોગ છે એના સિમ્ટમ્સ શું છે અને વાલીઓએ કઈ રીતે ચેતવવાની જરૂર છે? ચાંદીપુરમ એક વાયરસ છે થી થાય છે, એટલે નોર્મલ એના સિમ્ટમ જ હોય છે, ફીવર ને એ બધા જ, એટલે વાલીઓ મોસ્ટલી તો બધા અમે જ ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી પંચમહાલ ગોધરા છોટાઉદેપુર સાઈડના પેશન્ટ હોય છે, તો ત્યાંનું તંત્ર થોડું એલર્ટ થાય અને ચોખ્ખાઈ થોડી કે સેન્ડ ફ્લાયથી જે થાય છે એ બાબતમાં થોડું ધ્યાન રાખે, ચોખ્ખાઈ રાખે અને છોકરાઓને જો સિમ્ટમ થોડા ઘણા બી નોર્મલ ફીવરના કે એવું દેખાય તો તરત ડૉક્ટરનો કન્સલ્ટ કરે, ઘરગથ્થુ ઇલાજ કરીને સિરિયસ થાય ત્યાં સુધી રાહ ના જોઈ, તરત કોઈ પણ નજીકના દવાખાનામાં બતાવી દે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરે। તો પીડિયાટ્રિક વિભાગમાં થાય છે 15 વર્ષ સુધીમાં, પણ હમણાં જે દાખલ છે એ 3.5 યરનું જે છોકરું છે એ થોડું સિરિયસ છે। નોર્મલ સિમ્ટમ વાયરલ જે હોય છે એ જ છે, તાવ આવે,